બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારતમાં બીજા અન્ય સ્ટેટ એસોસિએશન પણ જેમ ડોમેસ્ટિક પ્રીમિયર લીગ ચલાવે છે એવી રીતે બરોડા ક્રિકેટ એસોસિએશને પણ પ્રીમિયર લીગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. એના ભાગરૂપે બરોડા પ્રીમિયર લીગનું એકવાર એનાઉન્સમેન્ટ થઈ ગયું હતું. એના પછી 5 કંપનીઓએ 5 ટીમ બનાવવા માટે રસ દાખવેલો અને આજે એ લોકોની ટીમને જે એલોકેશન થવાનું હતું એનો ડ્રો હતો. એટલે 5 ટીમના માલિક એમના કલીગ સાથે આજે આવેલા. એમાં 5 ટીમમાં ના નામો છે. નામો એના માલિકનું નામ જુદું હોય અને એનું નામ જુદું હોય. તો પૃથ્વી પાર્ટનર્સ કરીને એક પૃથ્વી પાર્ટનર્સ છે, પૃથ્વી પેન્થર્સ, એમાં વિશ્વ એન્ટરપ્રાઇઝ છે, મહેસાણાની કંપની છે. બીજી કંપની નિરાયુ લિમિટેડ છે, એના ટીમનું નામ એલેમ્બિક વોરિયર છે. અમી લાઈફ સાયન્સ એક કંપની વડોદરાની છે, એની ટીમનું નામ અમી સુપર એવેન્જર્સ છે. ઓસમ 4 કરીને ચોથી કંપની છે, જેનું ટીમનું નામ A4 પાવર સ્ટ્રાઇકર્સ છે. અને દર્શનમ હેપી હોમ્સ કરીને જે કંપની છે એની ટીમનું નામ ડાયમંડ ડેઝલર છે. એટલે આ 5 કંપનીના પ્રતિનિધિઓ આજે આવેલા. બરોડા ક્રિકેટ એસોસિએશનના બધા સભ્યો, ઓર્ગેનાઇઝિંગ ટીમ અને ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને કોચિસે ભેગા થઈને જે ટીમ બનાવેલી એનું લોટનું ડ્રો હતો આજે. અને એના ડ્રોના ભાગરૂપે આજે બધા ભેગા થયેલા અને સફળતાપૂર્વક એનું આયોજન આજે પૂરું થયું છે. 15 જૂનથી 29 જૂન સુધી જે આ ટુર્નામેન્ટ કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને 24 મેચીસ T20 મોડેલમાં રમાશે બપોરે અને રાત્રે. એટલે એનું લોન્ચ ઇનોગ્રેશન થશે અને એનું ક્લોઝિંગ થશે. એ દરમિયાનમાં જે પ્રેક્ષકો આવશે એના માટે એન્ટરટેનમેન્ટ બી હશે. અને IPLમાં જે મોડેલ હોય છે એ મોડેલનું લગભગ એના પ્રમાણે જ આનું આયોજન કર્યું છે. સર, આમાં BCA શું ફાયદો? BCA એ એટલા માટે આમાં રસ લે છે, BCA આમાં ખર્ચ કરવાનું છે અને જે ટીમનું જે મેમ્બરશિપ ફી લીધી છે અમે એના કરતાં વધારે ખર્ચ થવાનો છે. અને IPLમાં અનલિસ્ટેડ પ્લેયર, ધારો કે જે રણજી ના રમ્યો હોય અથવા તો ટેલેન્ટ હોય પણ અનરેકગ્નાઇઝડ હોય, કદાચ કોઈ વાર અંડર 19 વાળો ઉપર આવ્યો ના હોય, એ અનરેકગ્નાઇઝડ હોય, તો આમાં પરફોર્મ થાય તો એના આધારે જે ડેટા ઊભો થાય એનું પરફોર્મન્સનો, એને કારણે એમને ભવિષ્યમાં IPLમાં જવા માટેની એક તક ઊભી થાય. અને જેમ આપણે પઠાણ બ્રધર્સ અને પંડ્યા બ્રધર્સ જે આપણી ત્યાં ગયા છે એવી રીતે કોઈ બીજા બી વડોદરાના કોઈ ક્રિકેટરને એનો લાભ મળે, એનો એ મુખ્ય હેતુ છે. આમાં ઓપ્શન થયું, આજે ઓપ્શન થયું. આપણે આ વખતનું મોડેલ ઓપ્શનનું એટલા માટે નથી કારણ કે જે ટીમ ઓનર્સ છે એના માટે આ લર્નિંગ પ્રોસેસ છે. એટલે એ લોકો આ વખતે જે ટીમ એમને સિલેક્ટ કરી છે એમને 5 ઓપ્શન આપવામાં આવેલા અને એમને ડ્રોમાંથી એક કવર ઉપાડીને ટીમ બનાવી છે, જેનું રેકોર્ડિંગ થયું છે. એ આ સિઝન પછી બીજી સિઝનમાં એ લોકોને ઓપ્શનનો ચાન્સ મળશે. કારણ કે એ લોકો આ વખતના પરફોર્મન્સ પછી કયા ખેલાડીમાં કેટલો દમ છે એ એમને ખ્યાલ આવી જશે.